શ્રી ગોવર્ધન નાથ કી જય. એક બાળહઠનું પદ જેમાં પ્રભુ છે, ગાયો છે, બાલ સખાઓ છે, યશોદા મૈયા છે, રોહિણી મૈયા છે, નંદ બાવા છે. એવું સુંદર પદ, બાળહઠનું પદ. પ્રભુ ગાય ખીલાયો એટલે કે ગાયને ચરાવવા જવા માટેની એક હઠ કરી બેઠા છે. અને નંદ બાવા, યશોદા મૈયા, રોહિણી મૈયા માતૃવાત્સલ્ય ભાવ વર્ષાવી રહ્યા છે. એવું કંઈક આ પદમાં કહેવા માંગે છે. આપણે દર્શન કરીએ, આપણે ઝાંખી કરીએ. ગાય ખીલાયો ચાહત ગિરિવર્ધર. ગાયને ચરાવવા માટેની ચાહત બતાવી રહ્યા છે, ઈચ્છા, આકાંક્ષા બતાવી રહ્યા છે પ્રભુ. નાના પ્રભુ છે, 3 થી 5 વર્ષના પ્રભુ છે. ગિરિવર્ધર શ્રી ઠાકોરજી. બરજત હે નંદરાય. બરજત યાની ખીજાવું. બરજતનો મતલબ થાય છે ખીજાઈ રહ્યા છે, ના પાડી રહ્યા છે. કોણ? નંદરાય. નંદ બાબા ના પાડી રહ્યા છે કે લાલા ખોટી હઠ ન કર, હજી તું નાનો છે. અને કારણ શું આપે છે? ધેનુ બહત બાઢી હે મોહન. હે મોહન, ધેનુ એટલે કે ગાયો બહુત બાઢી હે, ખૂબ વધી ગઈ છે. ખૂબ સંખ્યામાં ગાયો વધી ગઈ છે, તું હજી નાનો છે. દેખ હું કી ક્યો ધાઈ. આમ જોઈને જ તરત ભાગે છે. ગાયો પાછળ સામે તું ભાગે છે, તારા સામે ગાયો ભાગે છે. આટલી બધી ગાયો છે, તું આટલી બધી ગાયોને નહીં ચરાવી શકે, એના ઉપર અંકુશ નહીં કરી શકે, એવી ચિંતા આનંદ બાવા બતાવે છે. અને બાળક બાળહઠ કરે છે, લાલો બાળહઠ કરે છે. રાખે હે રખવારે ચહુદીસ, વ્રજરાજેન પતિ આય. બ્રજ રાજેન એટલે કે વ્રજના રાજા. કોણ? નંદરાયજી. નંદરાયજીએ રાખે હે રખવારે, ગાયોની રક્ષા કરવા માટે અને અધિક શ્રી કૃષ્ણની ગાયોથી રક્ષા કરવા માટે ઘણા બધા રખેવાળો વ્રજરાજા નંદ બાવાએ રાખ્યા છે. ચશુમતી રાની ઓર રોહિણી, યહ સિખ સબન શિખાઈ. માતૃવાત્સલ્ય અને પિતૃવાત્સલ્ય ભાવના દર્શન આ બંને લાઈનમાં આપણને કરાવ્યા છે. જશુમતી રાની ઓર રોહિણી બંને માતાઓએ યહ શીખ સબન શીખાઈ. કોને? દરેક રખવાડાઓને આ શીખવાડેલી છે. એકદમ બરજબરીથી શીખવાડ્યું છે કે તમારો ઉદ્દેશ માત્ર શ્રી કૃષ્ણની ગાયોથી રક્ષા કરવાનો છે. કોઈ એને મારી ન દે. મારો નાનકડો લાલાને કોઈ ગાયો મારી ન દે, શિંગડો ન મારી દે, પગ ન મારી દે, કઈ નુકસાન ન કરી દે, એ જ તમારે ધ્યાન રાખવાનું છે. એવી શિખામણ જશુમતી રાની અને રોહિણી રાણીએ આપેલી છે. बिना लाल खेलत नहीं घूमર, જબ એસી સુધી પાઈ. જ્યારે ઘુમરને ખબર પડી જાય છે કે આવી વાત ચાલી રહી છે કે શ્રી કૃષ્ણ ઠાકોરજી સાક્ષાત પ્રભુ ગોવિંદ ગોપાલ અમને ચરાવવાની હઠ કરે છે, અમને ચરાવવાની આકાંક્ષા કરી બેઠો છે, તો આ સુંદર ઘુમર ગાય કેવી છે? એકદમ હુષ્ટ પૃષ્ઠ સર્વગુણ પૂરણ અનોઠી ગાય ઘુમર. વિના લાલ ખેલત નહીં, ખાવાની મના કરી દે છે, તોફાન આદરી બેઠી છે ઘુમર. જબ એસી સુધી પાઈ. વાહ! એક હુક કે ઉપર ધાવત, લે લકુટી અહોટાઈ. ય સુધી પાઈ. જ્યારે બંનેમાં ય સુધી પાઈ લાગુ પડે છે સખીજનો અહીંયા. યહ સુધી પાઈ. હવે જ્યારે કૃષ્ણને ખબર પડે છે કે ઘુમર ગાય, એની પ્રેમાળ ગાય ઘુમર કૃષ્ણને પણ પ્રેમ કરે છે, ખાતી નથી એના વગર, ત્યારે પ્રભુ શું કરે છે? હિક હુક કે પુચકારીને, હુંકારીને ઉપર ધાવત, એક ગાય એક હૂંક મારીને એની પાછળ ઉપર ધાવત એટલે દોડે છે. શું લઈને? લે લકુટી અહોટાઈ. જ્યારે ઘુમરને ખબર પડે છે કે પ્રભુ ચરાવવા આવવાના છે, એ તોફાન કરે છે. અને જ્યારે ઠાકોરજીને ખબર પડે છે કે પેલી ઘુમર ગાય ચરતી નથી, તો એક ગાયની પાછળ હુંકારીને લકુટી લઈને પ્રભુ ભાગે છે. પછી શું થાય છે? નંદ બાવા ના પાડે છે, યશોદા મૈયા ના પાડે છે, તું બાળક નાનો છે. તો પ્રભુ પોતાની લીલા બતાવવા માટે, પોતાનું કર્તવ્ય બતાવવા માટે, પોતાનું
વર્ચસ્વ બતાવવા માટે મુશકાઈ શ્યામ ઘન સુંદર મુરલી મધુર બજાઈ, કે જો બતાવી દઉં તમને હમણાં કે ગાયો પર અંકુશ કેવી રીતે કરાય. એવું નાનું બાળક મુશકાઈ હસીને શ્યામ ઘન સુંદર કેવું છે તો કે પાણી ભરેલા વાદળા જેવું શ્યામ રંગનું શ્યામ ઘન સુંદર લાગે છે એમના શ્રીઅંગ, અને હાથમાં મુરલી લે છે અને મુરલીની તાન છેડે છે. મુરલી મધુર બજાઈ, કેમ કે પ્રભુ જાણે છે કે આ 99 લાખ ગાયો મારી મુરલીનો અવાજ સાંભળીને મંત્રમુગ્ધ થઈ જશે. તકહા દાસ ચત્રભુજ સર્વ મિલા એક ટક ભલે ખિલાઈ. ચત્રભુજ દાસજીનું આ સુંદર પદ છે અને ચત્રભુજ દાસજી લીલાના દર્શન કરતા કહી રહ્યા છે ત્યાં સર્વ મિલા એટલે કે બધા જ એક ટક ટકટકી લગાવીને શ્યામ સુંદરને નિહાળી રહ્યા છે. સુંદર પદ, સુંદર લીલા પ્રભુની, અને આહાહા દર્શનની ઝાંખી. વાહ! ગાય ખિલાયો ચાહત ગિરિવરધર બરજત હે નંદરાઈ. શ્રી ગોવર્ધન નાથ કી જય.